સુરતના સગ્રામપુરા વિસ્તારમાં સરાજાહેર બિલ્ડરની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર નામચીન ગણાતા ફારૂક તલ્લોઈના બંને પુત્રોની અઠવાલાઇન્સ પોલીસે ધરપકડ કરી છે। સુરતમાં ગઈકાલે બિલ્ડરની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી। શહેરમાં બિલ્ડર આરિફ કુરેશીની રસ્તા વચ્ચે બે લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી। આ બંને આરોપીઓની અઠવાલાઇન્સ પોલીસે ધરપકડ કરી છે। બંને આરોપીઓ નામચીન ફારૂક મુલ્લા ઉર્ફે તલ્લોઈના પુત્રો છે। પોલીસે ફૈઝ મુલ્લા અને તબરીઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈ નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે। તમને જણાવી દઈએ કે શહેરમાં સ્પર્શ પ્રોજેક્ટ વિવાદને લઈને ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં આરોપીઓએ જાહેરમાં સળિયાના ફટકા મારીને બિલ્ડરની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી હતી। બિલ્ડર આરિફ કુરેશી ઉપર એટલો જનૂન હુમલો કરાયો હતો કે ખોપરી ફાટી ગઈ હતી। જણાવી દઈએ કે ગઈકાલે બિલ્ડર આરિફ મસ્જિદમાંથી બહાર આવતા જ આ બંને લોકોએ તેને પતાવી દીધો હતો। હુમલાખોરોએ પાછળથી ચાલુ મોપેડે માથામાં સળિયો માર્યો। ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા 4-5 વર્ષથી બિલ્ડર આરિફ કુરેશી સતત વિવાદમાં ચાલી રહ્યો હતો। વર્ષ 2020માં મૃતક બિલ્ડર આરિફ કુરેશીએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો। સુસાઇડ નોટ લખી પોતાની ઓફિસમાં ઝેરી દવા ગટગટાવીને તમામને દોડતા કરી નાખ્યા હતા। જમીન દલાલીથી શરૂઆત કરનારો આરિફ ધીમે ધીમે બન્યો હતો બિલ્ડર, અને ત્યારબાદથી આરિફના જીવનમાં આવ્યા હતા અનેક ભાગીદારી કરનારા ટપોરીઓ, જેમાં માથાભારે સજ્જુ કોઠારીનો પણ સમાવેશ થાય છે। ગઈકાલે ઘટના સ્થળેથી પોલીસે ડીવીઆર કબજે લીધા હતા અને સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી। ત્યારે હવે પોલીસે બિલ્ડરના બંને હત્યારાઓને પકડી લીધા છે। આગળની તપાસ શરૂ કરી દીધી છે। ઉલ્લેખનીય છે કે હત્યારાઓ જાહેરમાં હુમલો કરીને હત્યા કરી ભાગી છૂટ્યા હોવાથી આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। જી, ગઈકાલ તારીખ 30/7/2024ના રોજ કલાક 13:30 થી 14:00 દરમિયાન સગ્રામપુરા તલાવડી મૌલવી સ્ટ્રીટ ખાતે એક ઈસમની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી। મરણ જનાર જે છે એ મોહમ્મદ આરિફ કુરેશી નાઓ, જે બિલ્ડરનો જેમની ઉંમર 55 વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા। એમના દીકરા સુફિયાને અઠવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતાની બે યુવકો ફૈઝ અને તબરેજ, આ બે યુવકોએ પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરેલી છે, બરાબર। જેના અનુસંધાને BNSની કલમ 103(1) મુજબનો અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ। ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગ્રામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી, જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માંગતા હતા એમની પાસે, સામાવાળા, અને એ પૈસા નહોતા આપતા, એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે। બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક 13:30 વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે। સર, શું નામ છે આરોપીઓના અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો એમને? આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેજ તલ્લોઈ, જે સગ્રામપુરા ખાતે જ રહે છે। અને મોહમ્મદ ફૈઝનું કહેવું એવું છે કે જે મરણ જનાર આસિફ છે આરિફ, એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં 384ની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી, તેમજ અઠવા પોલીસ સ્ટેશન ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી અરજીઓ કરતો હોય, જેના અનુસંધાને અમે એને મારેલ છે। સર, હાલ બંને જે આરોપીઓ છે સગા ભાઈઓ છે અને કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે? અગાઉ કોઈ ગુના દાખલ છે એમની પર? મોહમ્મદ ફૈઝ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો એક જાહેરનામા ભંગનો ગુનો કોરોના કાળ દરમિયાનનો દાખલ થયેલો છે। મોહમ્મદ તબરેજ વિરુદ્ધમાં હજુ કોઈ ગુના દાખલ થયેલા નથી। બંને આરોપીની સર ધરપકડ કરી લેવાઈ? બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવેલા છે। ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવાની પ્રોસેસ ચાલુમાં છે અને આવતીકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। સુરતના અનવરનગર રાંજણા ફાર્મ નજીક HTC1 માર્કેટ પાસે યુટ્યુબર પત્રકારની હત્યામાં 7 બાળ કિશોર સહિત 9 હત્યારાઓ ઝડપાયા છે। ઘર પાસે બેસવાની અદાવતમાં હત્યા થઈ હોવાની હકીકત સામે આવી છે। શહેરના આંજણા ફાર્મ ખાતે 2 દિવસ પહેલા યુટ્યુબના પત્રકારની હત્યા કરવામાં આવી હતી।
હત્યાના બનાવમાં સલાબતપુરા પોલીસે આજે 7 બાળ કિશોર સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે. આંજણા ફાર્મ એસટીસી બિલ્ડિંગની સામે 2 દિવસ પહેલા કેટલાક અજાણ્યાઓએ યુટ્યુબના પત્રકારની હત્યા કરી હતી. 35થી વધારે ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરીને ભાગી છૂટ્યા હતા. આરોપીઓને પકડી પાડવા માટે સલાબતપુરા પોલીસની ટીમ કામે લાગી ગઈ હતી. ત્યારે બાતમીને આધારે પોલીસે ગઈકાલે મુખ્ય આરોપી રેહાન ઉર્ફે ગોરા સમીર શેખને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા હત્યાના ગુનામાં કુલ 9 લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આંજણા ફાર્મ એસટીસી માર્કેટ 1 સામે સાંઈ કૃપા ઇન્ડસ્ટ્રીઝ ખાતામાં નંબર 585960માં પહેલા માળે દાદર પાસે ઝુબેર ખાન જહાંગીર ખાન પઠાણ બેસેલો હતો. ત્યારે રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ, ફૈઝલ ઉર્ફે તરોપો શેખની તથા બીજા 7 બાળકિશોર ધસી આવ્યા હતા. તમામને પોલીસે ધરપકડ કરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે 29/7/2024ના રોજ 11/60/2024થી ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 54, 61 અને જીપી એક્ટ 135 મુજબ એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે. આ જે બનાવ છે એ આંજણા ફાર્મ અનવરનગર પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ, જે ઉંમર વર્ષ 18, અને એની સાથે ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ, જેની ઉંમર વર્ષ 18 છે. આ 2 આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા 7 કિશોર પણ આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા. આ બનાવ જે છે એ ભૂતકાળમાં જે મરણ જનાર છે એની સાથે થયેલી માથાકૂટ છે એના કારણે બનવા પામેલો છે. અને હાલે જે 2 મુખ્ય આરોપી અને એની સાથે 7 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એ તમામને અરેસ્ટ અને ડિટેઇન કરી લેવામાં આવેલા છે. અને જે એમાં પુખ્ત વયના જે 2 આરોપી છે એમના રિમાન્ડ મેળવી અને એમની પૂછપરછ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે. આમાંથી કોઈ પણ આરોપીઓ કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો જે છે એમનો ભૂતકાળ તપાસતા હાલે એવી કોઈ પણ ઘટનામાં તેઓ સંડોવાયેલા હોય એવું ધ્યાને આવેલ નથી. આરોપીઓને એટલું તો શું જરૂર નતું કે મરનાર પર 34 ઘઉં મારી તેની હત્યા કરવામાં આવી? એકચ્યુઅલી અમારી જે પૂછપરછ છે એમાં અમારા ધ્યાનમાં એવું આવ્યું કે જે 8 મહિના પહેલાં મરણ જનાર અને આ જે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે એમની વચ્ચે માથાકૂટ થઈ હતી. કારણ કે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અને આ જે આરોપીઓ છે એ મરણ જનારના ઘરની સામે બેસી રહેતા હતા. જે વસ્તુ મરણ જનારને પસંદ નહોતી એના કારણે એમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને માથાકૂટ પણ થઈ હતી. તો એ બદલાની ભાવનાના કારણે થઈ અને પછી આ બનાવ બનવા પામેલો છે. સુરત શહેરની અડાજણ પોલીસે બાતમીને આધારે ભૂલકા ભવન સ્કૂલની સામે જલારામ હોન્ડાની પાછળ મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહ વ્યાપારને ઝડપી પાડ્યો છે. સુરત શહેરમાં શરીર સંબંધી ગુનાઓને શોધી કાઢવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ સૂચના આપી હતી. પોલીસ કમિશનરની મળેલી સૂચના બાદ અડાજણ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટરે જુદી જુદી ટીમ બનાવી શરીર સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાનમાં ભૂલકા ભવન સ્કૂલની સામે જલારામ હોન્ડાની પાછળ મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની હકીકત મળી આવી હતી. જે બાતમીને આધારે પોલીસે બતાવેલી જગ્યા પર રેડ કરતા બોગસ ગ્રાહક મહિલા સાથે કઢંકી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 44મી પુણ્યતિથિ નિમિત્તે રફીજી કી યાદે રફીજી કે બાદ શ્રદ્ધાંજલિ ગીત કાર્યક્રમ અટવાલાઇન્સ ખાતેની વનિતા વિશ્રામ શાળાના ગૌરી હોલ ખાતે રાખવામાં આવ્યો હતો. સ્વર્ગીય મોહમ્મદ રફીનો આ જન્મ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. 7 સુરોના સૌથી મહાન ગાયક મોહમ્મદ રફીની 31મી જુલાઈના રોજ પુણ્યતિથિએ ગીત સંગીતના પ્રેમીઓ તેમને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપતા હોય છે. દંતકથા સમા ગાયક મોહમ્મદ રફી તેમની કારકિર્દીમાં લગભગ 26,000 ગીતો અને ભજનો ગાઈ તેમની ગાયકી દ્વારા લોકોના દિલને સ્પર્શ કરી ગયા હતા. સુરતમાં સાહિલરાજ મ્યુઝિકલ નાઇટ શો દ્વારા અટવાલાઇન્સ ખાતેની વનિતા વિશ્રામ શાળાના ગૌરી હોલ ખાતે રફીજી કી યાદે રફીજી કે બાદ શ્રદ્ધાંજલિ ગીત કાર્યક્રમ યોજાયો હતો. 44મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આ કાર્યક્રમ યોજાયો હતો. આ જ કાર્યક્રમના મુખ્ય મહેમાન આઝાદ ન્યૂઝ ચેનલના ડાયરેક્ટર રવિભાઈ ગોરખા તેમજ સામાજિક કાર્યકર ઝુબેર સોડાવાલા ઉપસ્થિત રહ્યા હતા. રફીજી કે બાદ
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સાહિલરાજ મ્યુઝિકલ નાઇટના અફઝલ રાજે, પૂનમ યાદવ, મિસ નાઝ, યુસુફ શેખ, સારા શેખ, રાઝા શેખ, ફારૂક શેખ અને શેતલ ઠક્કરે રજૂ કર્યો હતો. आज यहाँ पे हमने मुफ्ती साहब की 44वीं श्रद्धांजलि का यहाँ पे शो रखा है। इस शो के अंदर बहुत से अच्छे लोग आए हैं, बहुत से बाहर से भी लोग आए हैं और ये यहाँ पे मुफ्ती साहब को श्रद्धांजलि देता हुआ यहाँ पे घूमने का ऐसा प्रोग्राम है और कौन कौन से फनकार आए? यहाँ पे प्रोग्राम तो बहुत अच्छा रहा। यहाँ पे बड़ौदे से हमारी खास मेहमान आई थी पूनम, नाज और जारा। क्या बोलना चाहते हो इस प्रोग्राम के बारे में? इस प्रोग्राम के बारे में तो मैं यही बोलना चाहता हूँ कि तकरीबन जब से मैंने मेरे गाने की शुरुआत की है और जब से मैंने होश संभाला है तो मैं सिर्फ और सिर्फ रफ़ी साहब को सुनते आया हूँ और उनके ही गाए हुए नगमों को गुनगुनाने लेता हूँ और ये इस तरह से कार्यक्रम करता हूँ। आज का प्रोग्राम कहाँ रखा गया था और कैसा लगा? आज का कार्यक्रम रखा गया था वनिता विश्राम शिव गौरी हॉल के। क्या बोलना चाहते हो सूरत की ऑडियंस? बस सूरत की ऑडियंस को यही बोलना चाहता हूँ कि जिस तरह से आज रफ़ी साहब को दुनिया से जाने के लिए 44 साल हो चुके, फिर भी आज सूरत की ऑडियंस, सूरत की आवाम, सूरत की पब्लिक जिस तरह से उन्हें चाहती है, तो मैं यही कहूँगा कि हमेशा जब तक जितनी दुनिया रहे वहाँ तक के रफ़ी साहब की ऐसी चाहत। कैसा एंजॉयमेंट करा ऑडियंस? बहुत ही अच्छा करा। इसके अंदर सभी तरीके के गाने हुए, कुछ क्लासिकल, कुछ रोमांटिक। સુરતમાં પોલીસ કર્મચારીઓ સાથે લાફ્ટર ડેની ઉજવણી કરાઈ છે. હંમેશા કામમાં વ્યસ્ત અને ગંભીર રહેતા પોલીસ કર્મચારીઓ મન મૂકીને હસ્યા હતા. 24 કલાક ફરજ પર હાજર રહેનાર અને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખતી પોલીસ, જેમના ચહેરા હંમેશા ગંભીર હોય છે, તેઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા હતા. પોલીસ દળને શિસ્તબદ્ધ દળ તરીકે ઓળખવામાં આવે છે, જેના ચહેરા પર હંમેશા ગંભીર હાવભાવ જોવા મળે છે અને લોકોની સુરક્ષાની ચિંતા રહે છે. ત્યારે આજે સુરતમાં પોલીસ પોતાનું હસવાનું રોકી શકી નહોતી. લાફ્ટર યોગા થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલાએ આજે સુરતના 300થી વધુ પોલીસ કર્મીઓને લાફ્ટર થેરાપી આપી હતી. આ થેરાપી પછી પોલીસ કર્મીઓ માની રહ્યા છે કે જીવનમાં હસવું ખૂબ જ જરૂરી છે. આજે સુરતના પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાફ્ટર થેરાપીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 300થી વધુ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા, જેમને લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલા દ્વારા લાફ્ટર થેરાપી આપવામાં આવી હતી. ફરજ દરમિયાન જેઓ હસવાનું ભૂલી ગયા હતા તે પોલીસ કર્મીઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા હતા. આજે તમામ પોલીસ કર્મીઓ માટે જીવનમાં હસવું એટલું જ જરૂરી લાગ્યું જેટલું પોતાની ફરજ પ્રત્યે સમર્પિત હોવું જરૂરી છે.